એ જ્યારે બજારની અંદર મૂકવામાં આવે છે ત્યારે સરકાર પાસે એનો એક વિભાગ છે જે એની ગુણવત્તાની ચકાસણી કરે છે. દવા બનાવનાર વ્યક્તિ કે ભોજનની કોઈ પણ વસ્તુ બહાર મૂકનાર વ્યક્તિ છે એના ઉપર એ નિયમો હોય છે, લાગુ કરવામાં આવે છે કે આટલા પરીક્ષણો તમે આ પદાર્થને એમાંથી પસાર કર્યો છે, પછી તમને આને બજારમાં મૂકવાની છૂટ આપી શકાય છે. એટલે માની લો કે અત્યારે એક રોગ બધા હશે એના નામ સાંભળીને, ચિકનગુનિયા બહુ ફેલાઈ રહ્યો છે. ઘણા લોકો દાવો કરે છે કે ચિકનગુનિયાની અમે દવા આપીએ છીએ, પરંતુ સરકાર પાસે જે મેડિકલ કાઉન્સિલ હોય એના પાસે એલોપેથીની ચિકિત્સા પદ્ધતિની અંદર ચિકનગુનિયાની કોઈ દવા હોય એવું માન્યતાથી પ્રાપ્ત થયેલું નથી. એની અસરોને ઓછી કરી શકે, આપણને થોડો ઘણો સારું રાહત આપી શકે એવી આડઅસરો નિવારનારની બીજી ઘણી બધી દવાઓ ડોક્ટર આપણને આપતા હોય છે, પરંતુ ચિકનગુનિયા રોગ એની સારવાર માટે કોઈ દવા હજી સુધી દુનિયામાં શોધાઈ નથી. એટલે કોઈ પણ વ્યક્તિ પોતાના સીસી ટેબ્લેટ આપતો હોય કે પ્રવાહી આપતો હોય, ચિકનગુનિયાની દવા એ નામથી એને જો પ્રચારિત કરે કે વેચે તો એને સજા જેલની થઈ શકે, કેમ કે એવું કોઈ ટેસ્ટિંગ, એવી કોઈ જાતની ફોર્મ્યુલા છે હજી સુધી બની નથી. આવું દરેક વિષયમાં છે. જે વખતે એ રોગના કારણ શોધી લેવાય, એ કારણને નાબૂદ કરવા માટેના દ્રવ્યો પણ શોધી લેવાય, એ દ્રવ્યને આપણે લઈએ તો એનાથી આપણા ઉપર કોઈ પ્રાણઘાતક અસર ન થાય, માત્ર રોગનું જ નિવારણ થાય, આ પરિસ્થિતિ આવે ત્યારે એ દવાના રૂપમાં બજારની અંદર મૂકી શકાય, સરકાર એને છૂટ આપી શકે. એવી રીતે આ અનુભવ સિદ્ધ થયું ત્યારે એની પેટેન્ટ થઈ શકે, એને રજીસ્ટર્ડ તમે કરાવી શકો. એમ કોઈ સિદ્ધાંત છે, કોઈ નિયમ કે કોઈ જીવન પ્રણાલી, એને સિદ્ધાંત ક્યારે કહેવાય? પહેલી વસ્તુ એ કે એના અંદર કોઈ સંશયની ગુંજાઈશ ન હોય, થશે કે નહીં થાય. જેમ આપણે કોઈ ગોળી લઈ લઈએ અને લાગે તો તીર, નહીં તો તુક્કો, એમ કરીને આપણે એને કોઈ આપે કે ભાઈ તમે આજમાવી જુઓ. ડોસી શાસ્ત્રમાં ઘણા લોકો બીમાર થાય એટલે સ્નેહવશ અનેક ટોટકાઓ અજમાવતા હોય. એ નિર્દોષ ઉપચાર છે, આની બીજી કોઈ આડઅસર નથી, લાગ્યું તો તમારા સદનસીબ, ન લાગ્યું તો કંઈ નુકસાન નથી. આમાં સંશય છે, એક જાતનો જુગાર છે કે પાછા પોબારા પડી ગયા તો ઠીક છે, નહીં તો ગુમાવાનું, મોટું નુકસાન નથી. એમ કેટલાક નિયમો એવા છે કે જેના અંદર કોઈ અનુભવનું બલ નથી, એટલે એ નક્કી નથી કહી શકાતું કે આ નિયમથી કોઈ વ્યક્તિ જીવશે તો એને શું મળશે, લાભ થશે, નુકસાન થશે કે સમય બગડશે, એનો માત્ર કંઈ ઠેકાણું નથી. દાખલા તરીકે નિત્ય નવીન અત્યારે કર્મો પેદા થાય છે પુષ્ટિ માર્ગના નામ ઉપર. અત્યારે એક નવો યજ્ઞ ચાલે છે, પુરુષોત્તમ યજ્ઞ. મહાપ્રભુજી, ગુસાઈજી કે 7 બાળકોના સમયમાં કોઈ આ નામ નહોતું સાંભળ્યું. 252-84 વિષ્ણુને ક્યારેય નહોતું સૂઝ્યું પુરુષોત્તમ યજ્ઞ. હવે આપણે પુરુષોત્તમ યજ્ઞ, યમુના યાગ આ પુષ્ટિ માર્ગની અંદર બહુ પોપ્યુલર છે. અત્યારે માની લો, આ તો અત્યારે મેં તમને રહસ્ય ખોલી દીધું એટલે કદાચ બહુ ઉત્સાહ ના આવે, પણ જો હું અત્યારે એનાઉન્સ કરું આ બધી વાત કહ્યા વગર, તો મને 101 કુંડીના તો મનોરથીઓ મળી જ જાય અહીંયા. બહુ સસ્તામાં એની જાહેરાત કેમ થાય? બહુ સસ્તામાં છે. જો તમે ઘર બેઠે કરો તો 3-4 હજારનો ખર્ચો થાય, પણ સમૂહમાં, કેમ કે હું બહુ દયાળુ છું તમારા ઉપર, એટલે 551 ની અંદર તમે કુંડીની અંદર બેસી શકશો. બહુ મહત પુણ્ય તમને પ્રાપ્ત થશે એનાથી. અને પુરુષોત્તમ યજ્ઞમાં હોય શું? મહાપ્રભુજીએ જે પુરુષોત્તમ સહસ્ર નામની અંદર શ્રી ભગવાનના નામ 1000 બતાવ્યા છે, એ નામોથી સ્વાહા સ્વાહા અગ્નિમાં કરવાનું. આ પુરુષોત્તમ યજ્ઞ. જબકી એ જ મહાપ્રભુજી કૃષ્ણાશ્રયની અંદર એ વાત કહીને આવ્યા છે કે સર્વ કર્મ નષ્ટ થઈ ચૂક્યા છે, લાભ પૂજા માટે જ લોકો કર્મ કરે છે. કર્મો તો સમાપ્ત થઈ ગયા, મંત્રો સમાપ્ત થઈ ગયા, વ્રતો સમાપ્ત થઈ ગયા, તીર્થો ખતમ થઈ ગયા.
તે જે હવે નથી એને આપણે પેદા કરી રહ્યા છીએ. જેના ઉપર તો પૂર્ણ વિરામ વીતવાઈ ગયું છે 550 વર્ષ પહેલા, એને હવે નવા ઓર પેદા કરી રહ્યા છીએ. તો આ શું છે? આમાં કોઈ અનુભવ નથી, ન તો શાસ્ત્રનું કોઈ વચન